હું કે ઉત્તરાયણ મારા કલેજા તો બધાને હેપી ઉત્તરાયણ. અને આજે આપણે આંબા દાદાને ફોન કરીને પૂછી દઉં કે ઉત્તરાયણમાં કેવો વાહ બા રહે પતંગના રશિયા માટે ખાસ. આંબા દાદા હાલો. હા આંબા દાદા, હું મોજમાં કે મારા કલેજા કેવું હાલે હમણાં? તો હું કે ઉત્તરાયણ ખીહેર. હા અને આંબા દાદા હું કહું છું કે આ વખતે ઉત્તરાયણમાં પતંગના રશિયા માટે વાહ કેવો રહે એ તમે જરા કહો. અરે પણ હા બે શબ્દ કહી દો. અરે નાના છોકરાને પણ હા, અને પછી વાહ કેટલોક રહે એમ. હા હા ઓકે ઓકે. તો મિત્રો આંબા દાદા એમ કીધું છે કે જેને પતંગ સગવતા નહીં આવડતું હોય એ ધાબે જઈને ખાલી આમ આમ કરશે ને, ખાલી આમ કરશે ને તો એને પતંગ સગી જાય. અને એટલો વાય છે. અને જેમ જેમ દી વધતો જાહે એમ વા પણ વધતો જાહે, અને જેમ જેમ દી ઘટતો જાહે એમ વા પણ ઓછો થતો જાહે એવું અમારે આંબા દાદાએ કીધું છે. અને પછી ઉત્તરાયણમાં પતંગ ઉડે તો જ હા લૂંટણને લૂંટી જાય તો એ આપણું પતંગ જાય મારા કલેજા.